અને આ તરફ સુરતમાં અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત. ઓલપાડના મુળદ ગામે 3 શખ્સોએ મહિલાની સાથે બબાલ કરી ફાર્મ હાઉસ પર સિક્યોરિટી તરીકે ફરજ બજાવતી દંપતી પર હુમલો કરવામાં આવ્યો. 3 શખ્સોને કંપનીએ ફાર્મ હાઉસમાં જતા અટકાવતા મહિલાને માર મારવામાં આવ્યો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ફરિયાદના આધારે પોલીસે 3 જેટલા શખ્સોની ધરપકડ કરી છે. કિંગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મુળદ ગામની સીમમાં આવેલા એક ગ્રીન હેવન ફાર્મ હાઉસમાં ગઈકાલે એક શરીર સંબંધી ગુનો બનેલ છે, જેમાં આ ફાર્મ હાઉસ ઉપર વોચમેન તરીકે કામ કરતા અલ્પેશભાઈ ધનજીભાઈ સોલંકી અને તેમની પત્ની ત્યાં હાજર હતા. તે દરમિયાન 3 ઇસમો ત્યાં આવેલા અને ફાર્મ હાઉસની અંદર પ્રવેશવા બાબતે બોલાચાલી કરી અને આ દરમિયાન આ 3 પૈકી શૈલેષ ઉર્ફે પ્રદીપ ગોહિલે એકાએક ઉશ્કેરાઈ અને અલ્પેશભાઈ ધનજીભાઈ સોલંકીના પત્નીને ગાળો આપી અને લાફો મારી મારામારી કરી હતી. જે જાણ કિંગ પોલીસને થતા કિંગ પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકોની અંદર તમામ આરોપીઓને 3 ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી ચાલુ કરી છે.